जय श्री राम, जय श्री राम, जय श्री राम। जगत जननी श्री उमिया मात की। મારી વાણીને આપના સુધી પહોંચાડું એ પહેલાં મેં આપને એટલા માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે કે હિન્દુત્વની જ્યોતને પ્રજ્વલિત રાખવાનું કાર્ય આપ મહાપુરુષોએ કર્યું છે અને એટલા જ માટે આજે પહેલી વાર વિશ્વ ઉમિયા ધામની અંદર જો મેં સાષ્ટાંગ દંડવત કર્યા હોય તો આ પહેલો પ્રસંગ છે। કારણ આપ નીચે બેઠા છો એનો મતલબ એ નથી કે આપ સામાન્ય છો। વિશ્વ ઉમિયા ધામે આ કાર્યક્રમ અહીંયા જે કર્યો છે એ પૂરા દિલથી, આદરથી, ભાવથી, શ્રદ્ધાથી અને આપ બધાની ગરિમા જળવાય એ પ્રકારે અંદરના ઊંડાણના ભાવથી આપને સત્કારવા માટેનો અભિવાદન કાર્યક્રમ છે। એટલા માટે વારંવાર આપ સર્વને વંદું છું અને આ વંદનીય કાર્યની અંદર અહીંયા ઉપસ્થિત જે કંઈ સંતો, મહંતો અને આગેવાનો છે એ બધાને ફરી એક વખત મારા વંદન કરું છું। મિત્રો, આજે અમારા માટે ખૂબ એક રૂડો અવસર છે અને અવસરના ભાગરૂપે આપ ઘણા કલાકથી અહીંયા બેઠા છો। તમને કદાચ એમ થતું હોય અથવા તો મારા સ્ટેજ ઉપરના સંતો, મહંતો અને મહેમાનો એમ થતું હોય કે આરપી સાહેબ, વિશ્વ ઉમિયા ધામમાં કાર્યક્રમ કર્યો, તમે અમને પણ ગરમી તડકો લગાડ્યો, આવું લાગે। કારણ કે તમારી બેઠક છે ને મેં આમ રાખી છે કે જેથી કરીને તમારા ઉપર સીધો તડકો ન આવે। અહીંયા સીધો તડકો એટલા માટે રાખ્યો છે કે તમારું અભિવાદન કરવા માટે આ બધા આવ્યા છે અને એટલા જ માટે ઉપર મંડપ નથી બાંધ્યો। કારણ કે કાર સેવકોનો જો મંડપ ન હોય તો એના અભિવાદન કરનારનો મંડપ પણ ન હોય। આ ભાવના સાથે આજનો આ કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ। મને કહેતો ગૌરવ થાય કે આજનો આ પ્રસંગ એક અનેરા આનંદનો છે, ગૌરવાન્વિત થવાનો છે, ભારતની અખંડ અસ્મિતાને હંમેશા જાળવી રાખવાનો પ્રસંગ છે અને એવા પ્રસંગે જ્યારે કાર સેવકો કે જેમને શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પોતાના જાનની પરવા કર્યા સિવાય જે પ્રમાણે કાર સેવા કરીને સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મનું મહત્વ જેને આંક્યું છે, એવા આપ બધા જ્યારે કાર સેવા અહીંયા ઉપસ્થિત હો ત્યારે અમારા માટે, વિશ્વ ઉમિયા ધામ માટે આ એક રૂડો પ્રસંગ છે અને આ રૂડા પ્રસંગે આજે જે અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે એ અધ્યક્ષ સ્થાન શોભાવી રહેલા પરમ પૂજ્ય સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ, અખિલ ભારતીય સંઘ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ, આજે બીજી વખત અહીંયા અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે। 29મી ફેબ્રુઆરી 2020 જગતજનીમાં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે। 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે એ વિશ્વ ઉમિયા ધામના નિર્માણમાં જ્યારે મંદિરનું શિલાન્યાસ થયો અને એ વખતે 2 લાખ જેટલી જનમેદનીની અંદર ગુજરાતના સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને આખું ગુજરાતનું મંત્રીમંડળ અને ભાવિક ભક્તોની ઉપસ્થિતિ હતી અને એ શિલાન્યાસ સમારોહ થયો ત્યારે પરમ પૂજ્ય દેવાચાર્ય અવિચલદાસજીએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું। આજે ફરીથી એ જે સંતો સાથે વિશ્વ ઉમિયા ધામમાં એ અધ્યક્ષ સ્થાન સંભાળી રહ્યા છે ત્યારે એમના ચરણોમાં વંદન કરું છું અને એમને આવકારું છું। એમની સાથે અહીંયા જે સંતો ઉપસ્થિત છે, એક એક સંત માટે જેટલું કદાચ કલાકો બોલીએ તો ઓછું પડે, પણ સમયની પાબંદીને એટલું કહીશ કે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય સંરક્ષક શ્રી પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્રગીરીજી મહારાજ, ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય વૈષ્ણવ સમ્રાટ શ્રી મોહનદાસજી મહારાજ,
ગાંધીનગર જિલ્લા અખિલ ભારતીય સંત સમિતિના સંરક્ષણ શ્રી પૂર્વ પૂજ્ય ડોક્ટર પરમ વિદુષી સાધ્વી ગીતા દીદી, પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, અમારા વિશ્વ ઉમિયા ધામના અમારા સૌના પ્રિય વડીલ અને અમારા પૂજ્ય કથાકાર એવા અમારા પુરાણાચાર્ય માનસ રત્ન પરમ પૂજ્ય કથાકાર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, અહીંયા ઉપસ્થિત બીજા અન્ય સંતો, આજના મુખ્ય મહેમાન શ્રી એવા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડૉક્ટર સુરેન્દ્રજી જૈન અને રાષ્ટ્રીય સ્વયંસેવકના ગુજરાત પ્રાંત કાર્યવાહક શ્રી શૈલેષભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત નથી, પરંતુ મને યાદ કરીને એમની નોંધ લઉં છું. અને અહીંયા અશોકભાઈ વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી ક્ષેત્રશ્રીના મહામંત્રી છે અશોકભાઈ, અને અહીંયા ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, આપ બધાનું આ તબક્કે વિશ્વ ઉમિયા ધામ વતી આપને આવકારતા, સન્માનતા, સ્વાગત કરતા ખૂબ હર્ષ અને અહોભાવની લાગણી હું અનુભવું છું. એક એકના નામ ન લઈ શકું, પરંતુ એટલું ચોક્કસ કહું કે અહીંયા આજે જે કોઈ સંતો, મહંતો અને મહેમાનો છે, આ બધા જ ક્યાંક ને ક્યાંક કાર સેવકો છે અને એટલા માટે વંદનીય છે. અને એવા વંદનીય સંતોની ઉપસ્થિતિમાં મિત્રો આજે વિશ્વ ઉમિયા ધામ ગૌરવ અનુભવે છે. હમણાં ભાનુભાઈએ કહ્યું કે આરપી સાહેબના જેના મગજમાં વિચાર આવ્યો, હકીકતમાં વિચારો અનેક વ્યક્તિઓના હોય છે, કોઈક વિચારને ગ્રહણ કરવામાં તત્પરતા બતાવે છે. આખી આ પ્રેરણા હું કહી શકું કે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય દેવાચાર્ય અવિચલજી મહારાજજીએ જ્યારે વાત કરી અમારા વીપી પટેલને, કારણ કે એમના પરમ ભક્ત છે, અને વીપી પટેલે જ્યારે મને વાત કરી કે આરપી સાહેબ એક આવો કાર્યક્રમ ગુરુજીની ઈચ્છા છે, મેં કીધું નહીં, ગુરુજીની ઈચ્છા છે પણ માતાજીનો આદેશ છે, માટે અહીંયા જ થવો જોઈએ. કારણ કે અહીંયા જે કંઈ કાર્યક્રમો થાય છે માતાજીના આદેશથી થાય છે. હું ઘણી વખત કહું છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આધારે જે વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે ને, એ પણ માતાજીના આશીર્વાદ તો છે જ, પણ માતાજીના આદેશથી થઈ રહ્યું છે. 5 વર્ષની અંદર જે પ્રમાણે આ સંસ્થાએ એક ઊંચાઈ સુધી પહોંચી છે, એ કોઈ અમારું કોઈ કામ નથી. આનું સંપૂર્ણ હોય તો માતાજીના આદેશ અને એના આશીર્વાદ છે. એટલા માટે આવા વિચારોને આવે છે અને સત્કારવા માટે હંમેશા માતાજી અહીંયા પહેલા એની અનુમતિ આપે છે. એટલે એવા કાર્યક્રમની અંદર આ બધા જ સંતો ઉપસ્થિત છે. મને આનંદ છે. આજે મિત્રો આપને તો સત્કારવા માટે જે કંઈ શબ્દો કદાચ કહું તો ઓછા પડે, પણ આજે થોડો ભૂતકાળને મારે વાગળવો છે, કારણ કે તમે જે કાર્ય કર્યું છે ને એની જાણ કાર સેવકો સિવાયના પણ અહીંયા ઘણા મિત્રો બેઠા છે, એમને એની ઝાંખી થોડી કરાવવી મને જરૂરી લાગે છે. કારણ કે આ કાર સેવકો એટલે જીવતા જીવ જેને મોતનું વાલું કરવાની માનસિકતા સાથે બાબરી મસ્જિદનો ઢાંચો તોડવા ગયા ને, આ એ કાર સેવકો છે, આ એ મરજીવા છે. આજે અમે ધન્યતા અનુભવીએ છીએ કે આ કાર સેવકો જેણે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર કાર સેવા કરીને આજે એમના કદમ વિશ્વ ઉમિયા ધામની આ ધરતી ઉપર પડ્યા છે. બે દૈવી સ્થાનોની ધરતીની માટી આજે એક થવા જઈ રહી છે, અને એટલા જ માટે વિશ્વ ઉમિયા ધામ આ બધા જ કાર સેવકો કે જેમના ચરણ આ માટી સાથે જોડાયા છે, ત્યારે અમે એના માટે ધન્યતા અનુભવીએ છીએ કે મા ઉમિયાના મંદિરના નિર્માણમાં રામ જન્મભૂમિની માટી આ વિશ્વ ઉમિયા ધામમાં આજે આવી છે. આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં સંતો, મહંતો સહિતના અનેક કાર સેવકોએ જ્યારે હિન્દુત્વને જીવંત રાખવાનું જે જનૂન ઉપાડ્યું અને એના માટે એમને જે બલિદાનો આપ્યા, અને એના ફલ સ્વરૂપે આજે રામ મંદિરનું નિર્માણ થયું છે. રામ મંદિરના નિર્માણની અંદર આપ બધા લોકોનો પરિશ્રમ, આપ બધા લોકોનો વિચાર અને એમની મહેનત જે છે એ આપ બધાની છે. એટલા માટે આપ બધા વંદનીય છો. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયની અંદર હંમેશા ભારત એ વિશ્વની અંદર ગુરુ સ્થાને રહેલું છે,
અને એટલે જ ભારતને એક સોનેની ચીડિયા કહેવાતી. અને આ ચીડિયાને વિશ્વના આક્રંતાઓએ જે પ્રમાણે લૂંટી છે, મન ફાવે તેમ લૂંટી છે. અને એ વખતે હંમેશા એ લોકો અહીંથી કંઈક ને કંઈક એવા કૃત્યો કરીને ગયા છે કે જેનાથી આપણે આટલા વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે. 1528માં જ્યારે બાબરે રામ જન્મભૂમિ ઉપર, કુશ મહારાજે બનાવેલા રામ જન્મભૂમિ ઉપર, જ્યારે રામ જન્મ મંદિર ઉપર જ્યારે આક્રમણ કર્યું અને મંદિરને તોડ્યું, ત્યારે એ વખતના રાજા મહારાજા, સંતો મહંતો ઘણા લોકો એનો વિરોધ કરીને સંઘર્ષ કરતા રહ્યા છે. અને ત્યાર પછી આઝાદી મળી. પણ આઝાદી પછી આનો ઉદ્ધાર થવો જોઈતો તો, મંદિર બનવું જોઈતું હતું, પરંતુ એ વખતે ન બની શક્યું. કારણ દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર એવી વ્યક્તિ હતી કે જેને આ મંજૂર નહોતું. સોમનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર ભારતના સપૂત અને એક એવા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને એમની પ્રભાવી શક્તિથી જે તે વખતની પાર્લામેન્ટની અંદર પ્રસ્તાવ પારિત કરીને એમને વડાપ્રધાનની ના મરજી હોવા છતાં પણ રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી રાષ્ટ્રપતિના વરદ હસ્તે એનો શિલાન્યાસ કરાવ્યો હતો. આ એક ગૌરવ આપણે લઈ શકીએ એમ છીએ. અને આજે બીજી વાર આ ગૌરવ લેવાનો મોકો આપણને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે. આઝાદી મળીને એ જ આઝાદીના વર્ષમાં રામ મંદિરને તાળા લાગ્યા 1947માં. અને એની સાથે જ છેક 1984ની અંદર વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે બધા જ સંપ્રદાયના સાધુઓને લઈને, સંતોને લઈને એક સમિતિનું ગઠન કર્યું અને એ દિવસથી રામ જાનકી રથયાત્રાનો શુભારંભ કર્યો અને સમગ્ર દેશની અંદર એક જનજાગરણ ઊભું કર્યું. અને જેના કારણે 1/2/86ના રોજ સરકારે કોર્ટના આદેશથી એના તાળા ખોલ્યા છે. મરજીથી નથી ખોલ્યા, પરંતુ કોર્ટના આદેશથી એના તાળા ખોલ્યા. અને જ્યારે 1989માં દેશભરના ગામડાઓમાં રામશિલા પૂજન માટે જ્યારે એક હાકલ થઈ, ત્યારે પ્રત્યેક હિન્દુ ₹1 આપે. અને એ વિશ્વ હિન્દુ પરિષદની હાકલને લઈને 8 કરોડ જેટલી રકમ જે એકત્ર થઈ અને એના પરિણામે 1989માં સૌ પ્રથમ વાર એનો શિલાન્યાસ થયો. 30મી ઓક્ટોબર 1990ની કાર સેવા કરવાની હાકલ સંતોએ કરી અને ચલો અયોધ્યાનો જે નારો આપ્યો, અને એ નારો એવો હતો એ વખતે કે મોતના મુખમાં જવાનું હતું. અને એ નારા વખતે મુલાયમસિંહની સરકાર તમારી રાહ જોઈને બેઠી હતી કે ક્યારે આવે ને તમને પાડી દઈએ. એવા સંજોગોમાં મરવાની તૈયારી સાથે જે સેવકો નીકળ્યા છે, તત્કાલીન સરકારની દમનગીરી સામે પણ તમે એ વખતે બાબરી ઢાંચા ઉપર ભગવો ઝંડો ફેરાવ્યો છે. એવા તમે મિત્રો છો. અને જ્યારે બીજી કાર સેવા 1992માં થઈ, ત્યારે એ વખતે મુલાયમસિંહની સરકારને આપણે જાકારો આપીને કેન્દ્રની અંદર જ્યારે જે સરકાર હતી એ સમયમાં 1992માં જ્યારે કાર સેવાનો કાર્યક્રમ અપાયો, એ વખતે રામ પાદુકા પૂજન રથયાત્રા દ્વારા સમગ્ર દેશભરની અંદર એની રથયાત્રા ફરી અને કાર સેવામાં જોડાવાનું પુનઃ એક આહવાન થયું. અને એના લઈને 6 ડિસેમ્બર 1992એ કાર સેવકોએ એ વખતે કેટલાય વિપરીત પરિસ્થિતિ વચ્ચે, અવરોધો વચ્ચે છેક બાબરી ઢાંચા ઉપર જઈ ગોળીઓ ખાઈ અને ઢાંચાને ધ્વસ્ત કર્યો છે. તમે એ મરજીવા છો મિત્રો. અને એટલા જ માટે વારંવાર તમને જેટલી વાર વંદો એટલી વખત મારું પુણ્ય વધે છે. એટલા માટે મને આનંદ થાય છે કે એવા સંજોગોની અંદર રામલલ્લાને પુનઃ બિરાજિત કરી અને ત્યાં જ્યારે બેસાડ્યા, અને એ જ વખતે 2014માં નરેન્દ્રભાઈની સરકાર આવી, જેની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય તાકાત અને એ પોતાની શક્તિનો પરચો તો આપણે બધાએ સમજી લીધો. પણ હમણાં જ જે કહ્યું કે યુક્રેનના યુદ્ધ વખતે ભારતનો ઝંડો ઊંચો થાય અને એ વખતે બધાની તોપો નીચી થાય, આવો વિરલો અહીંયા આ વખતે આપણને મળ્યો છે. એમણે સમય મર્યાદાની અંદર રામ મંદિરનું નિર્માણ કાર્ય તો પૂર્ણ કર્યું, પણ મારે કહેવું છે કે 11 દિવસનું એક સંત કરી શકે એવું તપ કરીને એમણે હિન્દુ શાસ્ત્રના વિધિ વિધાન મુજબ જે પ્રમાણે રામલલ્લાનું
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને સમગ્ર વિશ્વને એક એવો સંદેશ આપ્યો કે વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતો સનાતન ધર્મ અને એની મહત્તા શું છે એનો સંદેશ માન્ય નરેન્દ્રભાઈએ વિશ્વમાં આપી અને હિન્દુ સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરીશ. એક પાયો નખાયો છે અને આવનારા દિવસોની અંદર હમણાં જ દેવાચાર્યજીએ કહ્યું એમની બાઇટની અંદર કે જ્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આ અહેસાસ, આ તાકાત એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલી તાકાત છે. એટલા માટે જોરદાર તાળીઓથી આપણા એ નેતૃત્વને આપણે બિરદાવીએ છીએ. મને કહેતા ગૌરવ થાય છે કે 4 માર્ચ 2019ના દિવસે જગતજનની મા ઉમિયાનું મહાભૂમિપૂજન થયું. ગુજરાતની અંદર માહોલ કંઈક અલગ હતો. એવા સમયે 7 લાખની જનમેદનીમાં એ વખતે મહાભૂમિપૂજન મા ઉમિયાના મંદિરનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. અને અમારી આખી ટીમનો એક વિશ્વાસ અને સંકલ્પ છે કે 2027ના ડિસેમ્બર સુધીમાં ફરી એક વખતે મા ઉમિયાનું જગતજનનીનું ઊંચામાં ઊંચું મંદિરનું નિર્માણ પૂર્ણ થાય અને એનો પણ પ્રાણ પ્રતિષ્ઠા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે એ સંકલ્પ સાથે અમારી ટીમ કામ કરી રહી છે. કારણ હજી પણ નરેન્દ્રભાઈને આ દેશને સખત જરૂર છે. જ્યાં સુધી એ છે દુનિયા નહીં, હિન્દુત્વ સલામત છે. અને એટલા જ માટે આપણે જે કંઈ કાર્ય કરીએ એમાં હંમેશા યાદ રાખીએ કે આ મહાન કાર્યનો પાયો નાખ્યો તો વિશ્વ હિન્દુ પરિષદ, આ બધા જ સંતો મહંતો અને આપ જેવા કારસેવકોએ સમગ્ર દેશવાસીઓનો પ્રેમ લઈને જે કાર્ય કર્યું છે એના માટે એને હિન્દુઓને એક કર્યા, સમગ્ર અલગ અલગ જ્ઞાતિને એક સંગઠિત કર્યા અને ફરી એક વખતે પટેલ કોણ છે, બ્રાહ્મણ કોણ છે, પ્રજાપતિ કોણ છે એ બધાને ભૂલાવીને એક નારો આપ્યો કે માત્ર ને માત્ર તમે કોણ છો. ક્યાંય પણ સભાની અંદર કોઈ પૂછે કે આમાં પાટીદાર કેટલા છે, ભૂલે ચૂકે હાથ અદ્ધર ન કરતા. કોઈ પૂછે કે બ્રાહ્મણ કેટલા છે, હાથ ઉપર ન કરતા. પણ કોઈ જ્યારે એમ પૂછે કે આમાં હિન્દુ કેટલા છે અને એ વખતે તમારો હાથ ઊંચો થાય એ સંદેશ સાથે આ સંતોએ જે કામ કર્યું છે એ કામને આપણે બિરદાવીએ છીએ. અને એના માટે વારંવાર આજે રામ ભક્તિ છે એ જે રાષ્ટ્ર શક્તિ બની છે અને એટલે જ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈને વિશ્વ ઉમિયા ધામ છેલ્લા 5 વર્ષથી જે કાર્ય કરી રહ્યું છે એ આપ બધાના ચરણોમાં સમર્પિત કરી ફરી એક વખતે આપ બધાને વંદન કરી અને વારંવાર અમારી ટીમ તરફથી ક્યાંય પણ કોઈ તમને ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય તેના માટે ખરેખર દિલથી માફી માગું છું. કારણ કે આજે તમે રામ સેવક તરીકે આવ્યા છો, તમારા પગલાં અહીંયા પડ્યા છે એનો આનંદ છે. તમને ક્યાંય પણ સહેજ પણ તમારું માન ન સચવાય એવું ક્યાંય લાગ્યું હોય તો ફરી એક વખતે આપની માફી માગીને મારી વાણીને વિરામ આપું છું. એક છેલ્લી વાત કરી લઉં કે જે દિવસે 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ જ દિવસે અહીંયા અયોધ્યાની જ્યોત અહીંયા મા ઉમિયાના મંદિરમાં પ્રજ્વલિત ત્યાંથી આવીશ અને એ જ્યોત આજે પણ છે અને અહીંયા રહેવાની છે. એટલે એ પ્રમાણે આ સંસ્થા હિન્દુત્વને લઈને કાર્ય કરતી સંસ્થા છે જે બધા જ સમાજના લોકોનું પ્લેટફોર્મ છે. પાટીદારોની એકલી સંસ્થા નથી. કદાચ બધાના પોતપોતાની સંસ્થાઓ છે પણ આ પ્લેટફોર્મ કોનું છે તો જે કોઈ સમાજની કોઈ પણ વ્યક્તિને સમાજને કંઈક આપવું છે તો વિશ્વ ઉમિયા ધામ એનું પ્લેટફોર્મ છે. તમારામાં કંઈક આપવાની ઈચ્છા છે કે મારે અહીંયા અર્થ આપવું છે, મારે સમય આપવો છે, મારી પાસે જે કંઈ બુદ્ધિ છે, ક્ષમતા છે, મારે જે કંઈ આપવું છે પણ સમાજ માટે આપવું છે તો વિશ્વ ઉમિયા ધામનું પ્લેટફોર્મ તમારું છે. અહીંયા કોઈનું પ્લેટફોર્મ નથી. અહીંયા એકમાત્ર પ્રમુખ છે અને જગતજનનીમાં ઉમિયા પ્રમુખ છે. બાકીના બધા જ સેવકો છે એની આદેશથી એની આજ્ઞાથી બધા જ કામ કરીએ છીએ. અને આવા કાર્યોમાં જ્યારે પણ સંતો મહંતોને ફરી એકવાર વિનંતી કરું કે જ્યાં પણ આ સંસ્થાની તમને એમ લાગે કે અમારે અહીં કાર્ય કરવું છે અને જરૂર છે, અમને હાકલ કરજો, અમે તમારી પાસે છીએ. ફરી એક વખતે આપ સર્વને વંદન કરી મારી વાતને વિરામ આપું છું. જય ઉમિયા, જય શ્રી રામ.